આજ તો આપણો ભત્રીજો વરરાજો બનાવવાનો હતો, રાતે બોલાવી ધબધબાટી. જય દ્વારકાધીશ બધાને. આજ તો માસીનાથી ઘરે જવાનું હતું ને ઉત્તરાયણના પપોડા બતાવતા હતા. આવી ગયા પપ્પા આપણને ઉના લેવા. આજ તો પપ્પાએ કેવા મૂડમાં છે, નેવું ગાડ્યા કે ઘરે આવીને ભાણાને પિસ્કારી આપી દીધી અને બધાને પિસ્કારી મારવાનું ચાલુ કરી દીધું. આજ તો ભાણા હાટું ચોકલેટ ભૂલાઈ ગઈ લાગે છે, ટપકાવી દે. નાઈ ધોઈને બહાર આવ્યા એટલે આપણને આપણા ફોલોવર મળી જાય, એ પણ બ્લોગ બનાવે છે. ને આ બે ભાઈ બધા એને હારે આવ્યા હતા. ઘરે આવ્યા તો બધા મનસુરમની બાકાજીકી બોલાવતા હતા. પછી તો ભાઈ બધા પંખા રિપેર કરી નાખ્યા. ભાઈ પંખો રિપેર કર્યો તો પવન તો ઉપર જતો હતો, નીચે કાંઈ નતું આવતું. પછી તો તેને ભાઈઓ નીકળી જાય નાઈટમાં ઠામડા ને એવું લેવા. ખાડા બોરવા આપણે પાણા લેવા ને આ બાજુ માસી ખાડા ગાતો હતો. આ બાજુ ભાણો ભાઈ જોત કે મહેમાન પાસે ખાડા ન કરવા, હું કરવા લાગુ. બધા ભાણોને ધ્યાન રાખવું પડે, ગમે ત્યારે હમલો કરી દે. પછી તો રાતે નીકળી જાય વરરાજાને લઈને. પછી ઘરે આવીને બધાએ રાસ ગરબા લીધા. લે પણ આ બાજુ તો ભમસકડી હાલતી હતી. અરે પણ વરરાજાના મમ્મી પપ્પા તો રીલ ઉતારતા હતા. અરે આ બાજુ ભાઈ ને ભાભી ફૂલ મોજમાં રાસ લેતા હતા. બાકી વરરાજાના મમ્મી પપ્પાની મોજ તો કઈક અલગ જ હતી.